દેશના જવાનોની બહાદુરીને બિરદાવવા માટે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર માર્ગ પર હાથમાં તિરંગા ફરકાવતા લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા ગગનઘોષ કરી દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। આ યાત્રામાં સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, માજી સૈનિકો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે સુરક્ષિત રહીએ એની માટે દેશની સીમાઓ પર સતત પહેરો આપતા હોય છે, સંઘર્ષ કરતા હોય છે। તો આ દેશની જેટલા પણ આપણા જવાનો છે એમને મનોબળ મજબૂત થાય, એમને સમર્થન આપવા માટે આજે રાજપીપળાના રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા શહેર આખું આજે તિરંગામય બન્યું છે। આજે દરેક સમાજ, દરેક ધર્મ અને દરેક કોઈના કોઈક સંગઠનમાંથી અહીંયા જે રાષ્ટ્રપ્રેમ જેનામાં છે એ બધા જ અહીંયા આજે આ રેલીમાં જોડાયા છે।